જૂનાગઢના સાસણ ગીર જંગલ સફારી પાર્કમાં ઓનલાઈન બુકિંગમાં ફ્રોડ કરનાર મુખ્ય આરોપી પોલીસ સકંજામાં। રાશિદ ખાન અયુબ ખાન નામના મુખ્ય આરોપીને મેંદરડા પોલીસે ઝડપી પાડ્યો। સાસણ ગીર જંગલ સફારી અને સિંહ દર્શન સદન રેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ ફ્રોડ થયાની સાસણ આરએફઓએ મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તપાસ બાદ મેંદરડા પોલીસે મુખ્ય આરોપી રાશિદ ખાનને ઝડપી પાડ્યો છે। મોબાઈલ પણ જપ્ત કર્યા છે। તપાસમાં ખુલાસો થયો કે આરોપી સાસણ ગીર સિવાય જગન્નાથ મંદિર, શ્રીધામ આશ્રમની પણ નકલી વેબસાઇટ બનાવી હતી, જે નકલી વેબસાઇટના માધ્યમથી આરોપી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરતો। અત્યાર સુધી સમગ્ર ફ્રોડ કેસમાં 20 જેટલી ફરિયાદ થઈ છે, ત્યારે એક જ આરોપીને ઝડપી પડાવ્યો છે। હાલ તો પોલીસ આરોપીના બેંક ખાતાની તપાસ કરી રહી છે। આ સાથે ટેકનિકલ ટીમની મદદ લઈ કઈ રીતે નકલી વેબસાઇટ બનાવી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। આ જે બનાવ હતો, જે ગુનો હતો, એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન, કે જે રાજસ્થાનના મેવાતનો છે, એને અટક કરવામાં આવેલ છે। એની પાસેથી 2 ફોન કબજે કરવામાં આવેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે। ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે, કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું, પરંતુ આ જે આરોપી છે, આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કંઈ એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ અને એ આરોપીને એએસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે।